डेली આપણે જે છે યોજના કવર કરીએ છીએ તો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની વાત કરીશું સાહેબ અને એમાં પણ જે છે બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે સાહેબ અને એના કારણસર વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે સરહદી ગામોનો સર્વાંગી વિકાસ તમને ખ્યાલ હશે કે ભારતમાં જે છે તો તમે જે છે એક વસ્તુ જોવાનો પ્રયાસ કરશો ભારતના નકશામાં આપણે જોવાનો પ્રયાસ કરીએ તો તમે આમ લાઈન ખીચો તો તમને બધાને ખ્યાલ હશે કે આ ઇન્ડો પાક બોર્ડર અહીંયા તમને જે છે સાહેબ આ બાજુ જે છે સાહેબ ઇન્ડો અફઘાનિસ્તાન બોર્ડર ત્યાર પછી જે છે અહીંયા આવી જઈએ તો સાહેબ જે છે ઇન્ડો નેપાળ અહીંયા જોઈએ તો સાહેબ જે છે ઇન્ડો ભૂટાન પછી અહીંયા તમે જશો તો સાહેબ ઇન્ડો ચીન અહીંયા તમને જે છે સાહેબ બાંગ્લાદેશ જોવા મળી જશે બાંગ્લાદેશ ઇન્ડો બાંગ્લાદેશ જે છે અને સાથે સાથે જે છે અહીંયા તમને જે છે ભારત મ્યાનમાર હવે થાય છે શું કે આ જે આંતરરાષ્ટ્રીય સરહદો છે મિત્રો આ આંતરરાષ્ટ્રીય સરહદોની નજીક જે છે ઘણા બધા ગામો આવેલા છે હવે એ ગામમાં લોકો જે છે સાહેબ એમને કહેવાય કે બેઝિક સુવિધા ન મળવા કારણસર જે છે આ ગામમાંથી લોકો જે છે બધા પલાયન કરતા હોય છે તો એમના પલાયનને રોકવા માટે કેન્દ્ર સરકાર જે છે વર્ષ 2023માં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ લઈને આવે છે અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારો જે છે એનો વિકાસ કરવાનો છે શું છે સરહદી વિસ્તારોનો જે છે વિકાસ કરવાનો છે આની અંતર્ગત વિદ્યાર્થી મિત્રો તો આ સરહદી વિસ્તારોનો જે છે વિકાસ કરવો જેથી અહીંયા જે ગામડામાં રહેતા લોકો છે એ પલાયન ન કરે અને ત્યાં જ રહે સાહેબ તો અહીંયા એ પણ જરૂરી છે સાહેબ તો એના માટે જે છે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એનું સરસ મજાનું જે છે કહીએ તો જે ખાસ કરીને 3 મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે એ સરહદી વિલેજમાં જે છે જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો છે એને પૂર્ણ કરવી સાહેબ અને આજીવિકા જે છે એટલે કે એ લોકોને ત્યાં જ ગામમાં આજીવિકાનું જે છે સ્ત્રોત મળી રહે અને એમનું જે છે કલ્ચરલ એટલે કે એમની આઈડેન્ટિટી જે છે એને ટકાવી રાખવા ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે તો હવે જે છે થોડુંક ધ્યાન રાખજો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રાલયના મંત્રી બોલે તો અમિત શાહજી એમણે કયા રાજ્યમાંથી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ નો બીજા તબક્કાનો પ્રારંભ કર્યો છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાનો પ્રારંભ કઈ જગ્યાએથી કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ભાઈ આસામ શું આવશે આસામ ઇઝ ધ કરેક્ટ આન્સર છે આની અંતર્ગત તો આ એક બાબત છે સાહેબ તો 20 ફેબ્રુઆરી 2026 ના રોજ ધ્યાનથી સાંભળજો કછાર જિલ્લાના નાથનપુર ગામથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રાલયજી જે છે એમાં આસામ રાજ્યમાં આવેલું છે આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કાની જે છે શરૂઆત કરશે સાહેબ આ કાર્યક્રમ ખાસ કરીને સરહદી ગામોને જે છે મજબૂતી આપે છે સાથે સાથે સરહદી વિસ્તારોમાં જે છે એમનો હોલિસ્ટિક વિકાસ જે છે સર્વાંગી વિકાસ કોઈ એક બાબત નહીં સંપૂર્ણ વિકાસ કરવાનો જે છે પ્રોત્સાહન ઉપર ધ્યાન આપે છે સાહેબ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે એનો બીજો તબક્કો આ એક કેન્દ્રીય યોજના છે સાહેબ ખાસ ફોકસ કરજો યોજનાઓ આપણે 2 પ્રકારની ભણતા હોય છે એક કેન્દ્રીય યોજનાઓ અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ કેન્દ્રીય યોજનાઓ કોને કહેવાય કે સંઘ કહેવાય કે ભાઈ એમાં કેન્દ્ર સરકારનો સંપૂર્ણ ખર્ચો કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્રીય પ્રાયોજિત યોજના જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને જે છે કહેવાય કે ડિસ્ટ્રીબ્યુશનમાં કરે છે અમુક ખર્ચો કેન્દ્ર સરકાર કરે અમુક રાજ્ય સરકાર કરે 2028-29 સુધી જે છે ટોટલ આના માટે 6,839 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં ટોટલ જે છે 15 રાજ્યો વાઇબ્રન્ટ વિલેજ જે છે પ્રોગ્રામના બીજા તબક્કામાં 15 રાજ્યો અને 2 યુનિયન ટેરેટરી જે છે એનો ટોટલ સમાવેશ થાય છે આ તબક્કા દરમિયાન જે છે સરહદ પહેલો તો જે છે આના ઉદ્દેશ્ય તરફ જઈએ સાહેબ તો સરહદી ગામોના સર્વાંગી અને ટકાઉ વિકાસની વાત કરે છે બીજું જે આ સરહદી વિલેજો છે સરહદી ગામો છે એ આપણા દેશમાં સ્ટ્રેટેજિક રીતે બહુ જ મહત્વપૂર્ણ છે
કે કોઈ પણ વિદેશી દેશ જે છે એમની ગતિવિધિઓ પર જે છે આપણને કોન્સ્ટન્ટ અપડેટ મળતી રહે. તો છે કોન્સ્ટન્ટ અપડેટ મળતી જે છે અપડેટ આપણને જે છે મળતી રહે છે. એટલા માટે જે છે અમને રાષ્ટ્રની આંખ અને કાન, શું છે, રાષ્ટ્રની આંખ અને કાન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું, જ્યારે આપણો લક્ષ્ય છે વિકસિત ભારત 2047, તો એનો અર્થ છે ખાલી આપણે અમુક શહેરો જે એડવાન્સ થઈ ચૂક્યા છે એમને જ વિકસિત ભારત તરફ નથી લઈ જવાના, બધાને વિકસિત ભારતમાં આખા ભારતને લેવાનું છે સાહેબ. બીજું આવે છે સંતૃપ્તિ અભિગમ, એટલે સેચ્યુરેશન અપ્રોચ. પાયાની સુવિધાઓ અને સરકારી યોજનાનો લાભ જે છે, જેટલી પણ આપણી યોજનાઓ ચાલે છે એ યોજનાઓનો લાભ સંપૂર્ણપણે જે છે કે 100% જે છે એ ગામના લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય. બીજું, ટ્રિપલ સુરક્ષા. પહેલું કે ભાઈ સુવિધાઓ જે છે ડેવલપ કરો, મૂળભૂત સુવિધાઓ એમના સુધી પહોંચાડો, અને ટકાઉ રોજગારી જે છે સ્થળાંતર અટકે. સરહદ પારના જે ગુનાઓ જે છે, સરહદ પારથી લોકો જે કોઈ હાજર જ ન હોય, વિચાર કરો કે જો ઘર ખાલી પડ્યું હોય, કોઈ આવતું જતું ન હોય, તો એમાં જે છે ખોટી ગતિવિધિઓ જે છે વધી જાય. સિમ્પલ લોજિક છે. એ જ રીતે સરહદી ગામોમાં જે છે લોકો વગેરે રહેતા હોય તો સરહદ પારથી જે ખોટી ગતિવિધિઓ થાય છે એ રોકાઈ જાય છે, અને એની જે છે આંખ અને કાન તરીકે આપણને જે છે તરત ઇન્ફોર્મેશન જે છે પ્રાપ્ત થતી હોય છે મિત્રો. તો સરહદ પારના ગુનાઓને અટકાવવા માટે અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે જે છે આ ગામોનો વિકાસ ખૂબ જરૂરી છે સાહેબ. તો ભાઈ જે છે ટોટલ આ વાઇબ્રન્ટ વિલેજ જે છે પ્રોગ્રામના બીજા તબક્કામાં 15 રાજ્યો અને 2 યુનિયન ટેરેટરી છે. આમાં જે છે સાહેબ પશ્ચિમી સરહદ તરફ જઈએ તો સાહેબ ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે. ઉત્તર ભારત તરફ જઈએ તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત તરફ જઈએ તો બધા રાજ્યો આવી ગયા, અને યુનિયન ટેરેટરીમાં લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે છે આના જે ગામોનો ખાસ વિકાસ કરવાનો છે સાહેબ. તો આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો. ચલો, ત્યાર પછી જે છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે આપણે લોન્ચ કર્યો એનો આ બીજો તબક્કો છે. તો બટ ઓબ્વિયસ છે કે આપણને જે છે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે પહેલા તબક્કામાં શું હતું, બીજા તબક્કામાં શું છે, બંને વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ હોવો જોઈએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે સારી રીતે લખી શકતા હોવા જોઈએ. તો જો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો જે છે પહેલો તબક્કો વર્ષ 2023માં, એ પણ ફેબ્રુઆરી મહિનામાં. આ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે એની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં 2026માં થાય છે. બીજું, આ માત્ર ને માત્ર ભારત ચીનની જે છે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની આજુબાજુના જે ગામો હતા, એટલે ઉત્તરી સરહદ પર ફોકસ કરવામાં આવ્યો હતો. આ જે છે આપણા દેશની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો, એમાં ખાલી ઉત્તરી ભારતને છોડીને, કારણ કે પહેલા તબક્કામાં તો આપણે ઉત્તરી સરહદ પર ફોકસ કર્યું, તો બાકીની જે સરહદો છે એના ઉપર આપણે આની અંતર્ગત ફોકસ કરી રહ્યા છે. આ કેન્દ્રીય પ્રાયોજિત યોજના હતી, સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ હતી, ધ્યાન રાખજો. અને આમાં કેન્દ્રીય ક્ષેત્રની યોજના તરીકે લાગુ કરવામાં આવી રહી છે. તો બંને વચ્ચેનો મૂળ તફાવત જે છે એ ખાસ ધ્યાન રાખી લેજો. આ સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે અને આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે મિત્રો. આમાં ટોટલ 4800 કરોડ રૂપિયાનો ખર્ચો. અહીંયા જે છે સાહેબ 7000, આમાં 662 ગામોને જે છે એના ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. આમાં લગભગ અંદાજિત 1900 એટલે કે 2000 એટલે કે 1954 એક્ઝેક્ટ આંકડો છે. આ 4 રાજ્યો અરુણાચલ પ્રદેશ, હિમાચલ, સિક્કિમ, ઉત્તરાખંડ અને યુનિયન ટેરેટરી લદ્દાખ પર ફોકસ કરતો હતો. આ 15 રાજ્યો અને 2 યુનિયન ટેરેટરી પર ફોકસ કરી રહ્યો છે. આ 2022-23 થી લગાવીને 2025-26 સુધી હતું. આ જે છે 2024-25 થી શરૂ કરીને 2028-29 સુધી જવાનું છે મિત્રો. ચીન સરહદ પર કનેક્ટિવિટી, આજીવિકાનો વિકાસ, વ્યાપક સુરક્ષા ઉપર જે છે ધ્યાન આપી રહ્યો છે સાહેબ. તો આ રીતે જે છે આ પહેલો તબક્કો અને બીજો તબક્કો જો તમે અહીંયા જોઈ શકો છો, જેમ કે ભારત પાકિસ્તાની બોર્ડર છે, ઇન્ડો નેપાલ બોર્ડર છે, ઇન્ડો ચાઇના બોર્ડર છે, ઇન્ડો ભૂતાન બોર્ડર છે, ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર છે, ઇન્ડો મ્યાનમાર બોર્ડર છે. આ જેટલા પણ તમે જે છે આ ગુલાબી કલરમાં જે છે રાજ્યો જોઈ રહ્યા છો, એમાં જે બધા કોર્નર વાળા જે છે સરહદને અડીને આવેલા જે છે આ બધા રાજ્યોમાં સરહદને અડીને આવેલા જે રાજ્યો છે એના ઉપર ખાસ જે છે ફોકસ કરવામાં આવી રહ્યો છે. તો એ જે છે એનો વિકાસ કરવાની વાત છે આની અંતર્ગત. તો આ બધી બાબતો જે છે ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. તો આ જે છે
રિમોટ એરિયામાં જે છે આપણને બી મદદ થાય છે સાહેબ આની અંતર્ગત. સૌથી પહેલા બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત જે છે 86-87 વર્ષમાં થઈ હતી ભાઈ. પછી મોડલ વિલેજ ઇનિશિયેટિવ લઈને આવ્યા અને એને જે છે આગળ વધારીને વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જે છે અપગ્રેડ કરવામાં આવ્યો છે સાહેબ આની અંતર્ગત. તો આ જે છે સરસ મજાની ઇન્ફોર્મેશન, એને જરા ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ આની અંતર્ગત. અને અગેન આ રહ્યું તમારું જે છે ઇન્ફોગ્રાફિક્સ, જેની મદદથી તમે ટોપિકને જે છે ફરીથી એક જ પેજમાં જે છે સંપૂર્ણ રીતે જે છે રિવાઇઝ કરી શકો મિત્રો. ચલો હવે તમે જે છે ભણી લીધી યોજના ભણ્યા પછી જે છે તમારા પર જોઈએ કેટલું તમે ધ્યાન અહીંયા આપ્યું છે. શું છે અહીંયા આપ્યું છે? વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? ચલો જવાબ આપો ફટાફટથી. યસ, લેટ્સ સી. તો જો આપણે વાત કરીએ એમ, પહેલો તબક્કો જે છે કેન્દ્રીય પ્રાયોજિત યોજના વાળો હતો, બીજો તબક્કો કેન્દ્રીય ક્ષેત્રની યોજના વાળો છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. તો આ કાર્યક્રમનો અમલ ભારતની તમામ આંતરરાષ્ટ્રીય જમીન સરહદો પર આવેલા વ્યૂહાત્મક ગામોમાં કરવામાં આવશે. હેઠળ સરહદી ગામોને ઓલ વેધર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે યોજનાઓનો ઉપયોગ કરવામાં આવશે. તો ભાઈ અહીંયા તો તમને ખ્યાલ હશે, તો અહીંયા જે છે ઉપરોક્ત તમામ આવશે. મેં અહીંયા લખ્યું છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. અહીંયા તમને કદાચ બીજા સ્ટેટમેન્ટમાં એવું થતું હશે કે સાહેબ આ તો બધા ભાઈ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે, એમાં તબક્કો 1 તબક્કો 2 આવી ગયો. તબક્કા 1 માં ઉત્તર ભારતની જે સરહદો છે એ, અને બાકીમાં વધેલી, એટલે ટોટલ બધાને ભેગું થઈ ગયું ને. તો આ પણ સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું છે. ધ્યાન રાખજો, આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય અને ક્યાંક તમે ફસાઈ ન જતા. આ પ્રશ્નો જે છે આવી રીતે તમને હેરાન કરશે, તો થોડુંક વ્યવસ્થિત રીતે જે છે અધ્યયન કરવા ઉપર જે છે ધ્યાન આપજો મિત્રો.